ડોશી તો બધા ખાઈતા જ કરવા પૈસા ઓહો થઈ ગયું. આઈ ગયો હો? ડોશી તો જમીન ઝપટા મારીશું નાખ્યું છે અરે બરાબર. બધા નાખી છે ને ઓવે. ઓહો તો તું એમાં કમિશન ના કરતી તા પીએથી નહીં મોટા મોટા સાત ભાઈ નગરપતિ દીવા બીવા કરો બધી ભોલું બને ના કહેવાનું હોય જાઓ બધું શીખવાડવાનું ભોલું બને આ લેટકા મારી આશી દીધું ખાવા પીવા તો જ ને પોલું પર ફોન આવે હું શું કહું છું મારે જવું પડશે પોલું પર તો ખાવું તો પડશે જ બાપુ ખોટું લાગી જાય એમને હે આ નોનોની વાત ખોટું લાગવાનું તો એમને ખબર જ છે ને લેડો ભોલું બાનો ફોન આવ્યો છે આ કે ભોલું બાનો ફોન આવ્યો તો એટલે ભોલું મારા મેં આવ્યો હતો. મારા મેં આવ્યો તો બપોર ખાવા બેઠો તો પણ ખાવા ના દીધું મને કે બપોરનું ખાવાનું બંધ કરી દેજો બેજો રે બેજો. આ બાજુ ચાડુબા પેલબા જતા એ બાજુ હું કહું તમને બોલો નહીં બાપાનો વરાત છે ને ખાવાનું બનાવું એ મને કહો. આ હરાજ માં આપણે ખીર પૂરી ભાઈ ને વાસ નાખવા જોઈએ શું જોઈએ ખીર પૂરી કેમ? શું બીજું બધું નહીં બનાવવાનું? બીજું બધું શું બનાવું ડોલી કે બીજા બધા આવવાના છે એટલા માટે અને આપણે ખાવાનું નહીં? ડોશી હું કહું એટલું કતું ખીર પૂરી બનાવી દે અરે તારા કુટુંબી ભરી હશે બધાને બોલાવી લઉં છું કહી દઉં છું હવે બીજું બનાવવાનું શું ભાઈ એટલે ડોશી એટલે ના કહે હું કહું ને એટલું તારે કહેવાનું ઓવા તો વધારે લીલી હલાવાની ઓવા કઈ આપણે ખજાના નહીં ભરી મૂક્યા ઓવા કાકો તેની જિંદગી જીવીને ગયો છે હવે એને શું ખાવું છે ખીર પૂરી જોડે તમે નહીં ખાઓ? ઓવા આપણે તો રાતનો રોટલો શાક પડ્યું છે ને ખાઈ લઈશું હંપી આપણે બે અડધો તો ખાઈ ને અડધો હું ખાઈ એમાં એટલા શું બધા આમંત્રણ આલો છો એટલે આવશે એમને શું આલીશું? ઓય બધાને તો થોડું ખવડાવવાનું હવે પેલા તો પછી આમંત્રણ આલવાની શું જરૂર છે? તો બોલાવા પડે ભોળું ભાનું નામ છે બનવા આમ ભોળું બોલવાનું છે આટલું બનાવો. તું ખીર પૂરી બનાવ તૈયારી કર હું બધાને આમંત્રણ આપી દઉં આ તો ડોશી તો બધા ખાઈતા જ કરવા પૈસા ઓહો તો બાપની મીર ફફાતી હોય ને એવું કરે ડોશી તો ઓહો એના પીએ બેઠી બધું લઈને આવી છે તું હાલો રાજબા હા બોલો રાજબા આજે મારા બાપાનું ઘર છે તો તમારે આવવાનું છે હા એ હા હા વધુ લઈ આવીશું હો. હા હા વહેલા તો કે આવજો પાછા અરે હા તમે કીધું એટલે ભાઈને લાવી દીધું હો. ઓહો આ તો ભોલુભાનું આમંત્રણ છે હા એ તો ખબર છે હા, આઈ હા ગામમાં ભોલુભાનું મોટું નામ છે પાછું હા એ તો ખબર છે મોટું નામ હા આપણા કુટુંબમાં ભોલુભાનું નામ છે ને બહાર પડતું છે ઓહો હવે ખબર હાલ આવો તા હા એ હા. જાડુભાનો ફોન કરજો હાલો હાલો જાડુભા હા બોલો બા શું છે બપોરે કોમ પડ્યું આ ખાવા ટાઈમ જ બેહવાનો જ હતો ને તમારો ફોન આવ્યો અરે આજે મારા બાપાનું હળા છે તો બાપાનું હળા જ નાખતો હતો ને તો જાડુભાને ભેગું યાદ કર્યો ઘર આપણા કુટુંબમાં તો તમે મોટા નહીં આજે આવું પડશે આવું જ પડે ને વડીલ તો હવા જોઈએ ને આજે ખાવા જ બેઠો તો ખાવું નહીં માર્યો ને બપોરનું આજે ખાવાનું બંધ માર આવ હાવ હવે તો ભાજી ભેગું ખાઈ નાખતો તો તમે અહીંયા આવે હેડો તમારે તો આવવાનું એટલે તો કે આવું તો પડે ને યાર ભોલુભા આમાં તો જેમ તેમ ના પડે બપોરનું આજ બંધ લ્યો, ખાવા જ બેઠો તો તમારો ફોન આ તો આવ્યો આ ધોઈ નાખો હો આવો આવજો વહેલા આવજો જય શ્રી કૃષ્ણ હા હા આ લખાજી કહેવાનું બાકી છે હાલો લખાજી ઓ હું શું કહું છું કે હટ આવજો ઓ ના બાપાનું હળદ નાખવાનું છે ને ઓ તો મેં કોઈ બધા કુટુંબી ભાઈઓને કહી દઉં હા વાંધો નહીં આવો હા ખેતરમાં પાણી વાળો એટલે પડતું મૂકો આજે એ બાપાનું હળદ છે મારા ઓ આવો આવો હા હા ઓ ડોશી એ હા. લે બધા ભાઈઓને કહી દીધું છે હા જેટલી વાર થઈ ગયું. આઈ ગયું હો? ડોશી તો જમીન ઝપટા મારીશું હા ખીર પૂરી કરવાની એમાં હું કઈ મોની રાખો અહીંયા. આ તો બાપાને ખીર હવે બહુ દીધી ખાખી બનાવી છે ઇલાયચી મોઢું બિલાયચી નાખ્યું છે અરે બધા નાખ્યું છે ને ઓવે. ઓવા તો તું એમાં કમિશન ના કરતી તા પીએથી નહીં આવી બધાને કહી દીધું? બધાને કહી દીધું છે ઓવા અને પેલા હૌતીના અનારા વચનવાળા પેલા લખાબા? કહી દીધું હા, કે કોઈને ભૂલી ના જતા પાછા. ભોલુબા બધું યાદ છે ભોલુબા ભૂલે એવા નથી ભોલુબા નટપંથી છે બધામાં બહુ ખાધી છે ના, એ તો ઓવા દેખાય છે. એમ તો ભોલુબા ઘરમાં લાડા ખાયા હતા મારી માએ છે ને બધામાં ખવડાવી છે હારા ગોળની ખવડાવી છે એ તો ઓવા દેખાય છે, દેખાય છે, દેખાય છે.
ઓવા આના જીભની છે ને ઉલ્લુની થોડી ઓલી ઓછી હલાવીને નાખો હો તો આમાં ધ્યાન રાખો આ ખાલી જીભની છે ને ખાલી લબ ઉતરતી ભાઈ છે ઓવા આ બાપાને આ ફોટા મોટા સાહેબ કઈ અગરબત્તી દીવા બીવા કરો બધી ભોલું ભલે ના કહેવાનું હોય જાઓ બધું શીખવાડવાનું ભોલું ભલે આ લટકા મારે ફટકા મારે કોઈમાં તો ભળ્યો જ નહીં આ બાપાનો ફોટો વર્ષમાં એક જ વાર બોલો આ મારી બાયડી છે ભોલું ભાણી બોલો બાપાનો ફોટો વર્ષમાં એક જ વાર સાફ કરીને અગરબત્તી કરે છે ઓહો શું અમને તો બનાવે પડે કે ભોગવવું પડે ભાઈ બીજું શું આ કાઢ્યા છે 50 વાળા શું કહું છું, આ બધું ગમણ પતી ગયું બબો નીરોમણ તો નાસી દીધો ખાવા બે હતો તો જ ને પોલ ઉપર ફોન આવે હું શું કહું છું મારે જવું પડશે પોલ ઉપર તો ખાવું તો પડશે જ બપોરે નહીં ખાધું પોલ ઉપર તો પાછું લાપસી દાળ ભાત શીરો ને એમ મગજ ને બધું ખીર બીર ને બધું જવા દે મને આજે તો ભરપેટ ખાવું બપોરે નહીં ખાધું હું શું કહું છું બહાર રડતો નહીં પા બધું નીર્યું છે તમને આવું છું થોડુંક ખાઈ બપોરમાં જમવા બેસતો હતો ને પેલાનો ફોન આવ્યો પાછો હે બોલો મારો એટલે મને તો હારું વરાદનું કીધું એટલે મારે તો જવું પડે ના દે તો પાછું ગામમાં માની તો હે ખોટું લાગી જાય પણ દઈ આ જમવાનો ફોન આવ્યો એ તો મેં જમવાનું પડતું મેળ્યું અને હેડ્યું એમને કે આ જમી કહ્યું છે તો જમવું તો પડશે જ એ તો પાછું ખોટું લાગી જાય એમને હે આ નોની પાસે ખોટું લાગવાનું તો એમને ખબર જ છે ને હેડો બોલો બોલો ફોન આવ્યો છે બોલો મહારાજ ના ખાસા મને ખબર હતી ફોન આવ્યો છે ને ખાવાનું મેળ દીધું પીરસેલી થાળી મેળ દીધી મારા બેટા ભોળું બાતો ગામનો આગેવાન છે મારા બેટા જમણવારી એવી છે શ્રીખંડ છે રસ છે બરફી છે જાત જાતની વાનગી છે નોમાઈ ના આવડે એવું ખાવાનું છે ભૂકા કાઢ નાખો ભૂકા કાઢ નાખો આજે બોલું બને હરદ ના ભૂકા કાઢ નાખો જવા દો મારો જય માતાજી જય માતાજી કે બાજુ લખાજી કે બાજુ પાડ્યું છે ભાઈ વાત જોણે એમ સા કે ભોલું બાનો ફોન આવ્યો તો એટલે ભોલું મારા મેં આવ્યો મારા મેં આવ્યો તો હરદ ખાવા જવાનું છે મારે જવાનું છે હું એ છેડ્યો એમ છે એમ અમાર તો જવાનું તો જ જવાનું છે આપણે તઈને નોતરે બપોર ખાવા બેઠો તો પણ ખાવા ના દીધું મને કે બપોરનું ખાવાનું બંધ કરી દેજો વાત જાણે એમ છે કે ભોલુબા છે ને ગામનો પાછો મોટો આગેવાન છે ઓહો ખબર નહીં શું શું વાનગી લાયા છે લાગે છે રસ લાયા છે રસ પૂરી શ્રીખંડ જલેબી ભજીયા ખમણ ઓહો આપણે તો હોભળી નહીં હોય ને એવી આઈટમ લાયા છે એટલે તો ફોન કર્યો આપણે બાપુ મજા આવી જશે હા સાચી વાત કહું છું આ તો મજા આવી જશે એવું આમ તૂટી પડવાનું છે એટલે ભાઈ હું જમવા બેઠો તો પણ મેં થારું મેં હું કહું લખાજી વેલા જાય તો થોડુંક વેલું હારું માલા ગરમ ગરમ હોય. પાછું ઉલ્લી જશે નહીં તો પાછી બીજી ઉભેટો આપણા જેવી હોય ને તો પાછું નવરું કઈ નાખે. ડોહા, તમારા કુટુંબવાળા તો હજુ કોઈ દેખાયા નહીં, આયા નહીં, જુઓ ને. પછી આવશે કોમ ધંધા વાળા આવી ગયા એ આવો, આવો. બેહો. બેહજો. આવો. બેહજો રીતે. આમાં જાઓ જાડુભા પીપા જતા એ બાજુ. નગરો ખાઈ જશે પાછું એટલે ખાવા પડે. લાઈટો દેવતા પેલી જતી રહી લાઈટો ખાવા. તમે આયા લાઈટ ગઈ. હેડો સી તૈયાર કર પછી બીજું બધું કરીએ હો હે અમારે મોડું થાય છે જેના વગર જ હેડો હેડો કહું નાખી દે બાપાનું અરે હા. જા લે આ લઈ લો એમ. આ તો કુટુંબ ના થાય એટલે આવવું પડે. મારો તો તમારો ફોન નાખીએ તો પાછું તમને ખોટું લાગે વ્યવહારમાં તમે ના આવો તો ખોટું લાગે જ. આમ તો આને ભાઈને કે તમે નહીં આવતા હા અહીંયા સેપટ તો બોલાવો ના લાગે એટલે તમને બધા ખોટું લાગે અરે કાકા બાપાનું કુટુંબ છે આપણે બધા ભાઈ ભેગું મળી રહેવાનું ભાઈ ઓલે ભાઈ મારે તો વસવા જવાનું હતું તોય મુલતવી રાખ્યું સીધો અહીંયા આવ્યો હા સોરી આવું જ પડે ને આવું જ પડે વ્યવહાર છે ભાઈ વ્યવહાર અને આપણે તો હમ છે જો, કુટુંબ પેલા હળદ નાખી દો. હેડો હવે જાડુ બાકી કે કરી બાબા જાડુ જાડુ બા, બાકી મોટા જાડુ બાકી હેડો ઉતાવળ કરજો હેડો પછી બીજું પતે આપણે આ હેડો બાકર તો મારો વધારે ઉતારો. ચા નાખવાનું. પાછો જો કુટુંબમાં પાછો મોટામાં મોટો એટલે ઓય હેડો ઉતાવળ હવે કરો નાખો. તમાર કરતો મને વધારે ઉતાવળ. સલ્લા ખાલી બપોરે નહીં ખાય. હેડો નાખો નાખો કાકવાસ
કાગવાસ લખો બના કાગવાસ લો લખો ઉતાવળ કરજો. કાગવાસ ઉતાવળ કાગવાસ 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 હા 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 કાગવાસ આસ્તા મોડે નાખજો પા આસ્તા મોડે હા યા આસ્તા મોડે નાખો પડે પછી કાગવાસ. પછી પાણી પીડાલે બાબાના આજે બે વાર થયું. બીજી વાર નાખવાનો કાગવાસ. ખુશીનું નાખો ખુશીનું નાખો ખુશીનું નાખો ઝાડુ વાળું લાવ પાણી આપડા કોરોના મોરે ના અરે એમ ના હોય છોટા એને જવાનો પીએ બહુ ના પીએ હા હાલો તમે ના હાલો આ તો નાખજો હસી આ તું ગોળીમાં તો અસર ના કરશો નાખો પછી હે વાહ તે જોવા પડા તૈયારીઓ કરજો ઉતાવળ રાખજો એ બાજુ ઉતાવળ થઈ ગયું ઉતાવળ રાખજો ઓય અમારે ઉતાવળ રાખજો પૂછી કહું લખાઈ રોશી એ હા. બધે પાણી પડે છે હે પાણી થઈ લે ડાળું પાણી પીઓ ડાળું પાણી બસ ટાળું પાણી કે અરે ભાઈ મોટે મારા ઘોડો પાણી મારે યાર મન રાખવું પડે એમનું મન રાખવું ભાઈ મિલિયન વાટે મંગાવશું કમાથી કઈ વાટા મિલિયન વાટા પીલેલું પાણી એમ ના ના શુદ્ધ પાણી એ કેવાય મિલે પીલેલું પાણી આવે ગજનું પાણી એ જગનું હા પાણી એ ગજનું જ કહું જગનું કેસા પૈસા તમે શું બેરા ઉઠાડો જગનું આ એ ગજનું પાણી કહું જગનું આડે પહે ઉતાવળ રાખો આડે પહે મારે વહો જવાનું એમાં ડોસી બહુ આ ટાકી પાણી પી લો પછી તમે તમારા કામ કરવા બધું કરો ડોસી લાય હે એ હા, લાવી. જમવાનું કેટલી વાર કરશે મોટું બનાવ્યું છે બધું તો તૈયાર મંગાવી હોય આપણે 15-20 આઈટમ હશે લખાય થોડું બીજો પાછો એક જ ઘૂંટો મારજો હું તો ઘેર પી જતા ચાલો નીકળો હા. સારું ગજનું નાખો પાણી સારું છો તમે આ ગજ નાખો અમારે તો હા મિલેલ વોટર મંગાવે. આ એક ગજનું પાણી જલ્દી ઢેકો કાઢો બેહી જઈને કાઢો શું કાઢવાનું જમવાનું બોલાય નહીં તમને જમવાનું આમાં લખાઈ દો તમે ના કીધું હું શું કહું? આ વખતે આઈ જાઓ, હેડો તમે. આઈ જ ગયો. બાપાનું હળદ નાખવાનું તો હળદ નાખી દીધું. અરે આ પણ ભારતમાં ખાજો બસ આ કે નહીં. જમવાનું લખાજી જમવાનું તો તો મને આપીશો. અરે હરાજ નાખવાનું હોય એટલે જમવાનું હોય જ. આ તો જમવાનું ઠીક પૂરી છે તમે બાપા નાખવાનું તમે નાખી ના દીધી તમારા કાકાને અરે ભાઈ અમે તો આ જમવાના લીધે આયા હતા વાત કરે સર આ હરાજ નાખવા નતા આયા હરાજ ખાવા આયા હતા એટલે તો ફફડાઈ જ જામે તો હવે એ તો હું જ હોતો વાસી રોટલો પડ્યો છે એક રોટલો પડ્યો છે અડધો ડોસી ખાશે અડધો હું ખાઈશ અને બટાકા શાક કરીશું વાટકી અડધી વાટકી એને આપી અડધી વાટકી હું લઈશ ખાવાનું મેં તો જમવાનું અમે બધું આપી દીધું આ તો બાપાની વાસ નાખવાની છે એનું અમે તેને આપી દીધું તમે લખું બાપા છો અરે ભાઈ અમે તો જમવાના આશાએ આયા હતા વફળો રાખાશે બાપા આ ખાવાની થાળી મેલી એઠી નહીં ભાઈ પહેલા તમાર તો હાજર છે તો હારું જમવાનું છે હવે ભગવાનમાં તો કીધું કે બાપાની વાસ નાખવાની છે તો આવજો વાસ હળદ છે તો હળદ તો આવવું પડે ભાઈ ઘરનો જમવાનું હોય બધાને બોલાયો ને આવવું લાવવું પડે અરે ભાઈ આટલા મોટા ગામના મોટા છે આગેવાન છે ને વાત કરે છે અને ખોજો ડુંગર ને એકરી ઉંદર હતો લખુબા ભાઈ તમારે બધું કોણ હોભળો તમે મિસ્ટેક થઈ છે મેં શું કીધું બાપાનું હળદ નાખવાનું છે તો આવજો મેં એવું નહીં કીધું કે બાપાનું હળદ નાખવાનું છે તમારે જમવાનું મારે ઘેર છે પણ હોય જ આપા તમે બેડા જ નાખે એટલે જમવાનું હોય જ પણ તમને જમવાનું કીધું તું હવે તો હા ભાઈ કીધું તો નહીં ફોનમાં તો એવી જ વાત થઈ ફોનમાં એવી જ વાત થઈ હતી હરત નાખવાનું જમવાના છે આ હરાદો તો બહુ જગ્યાએ જોયો છે અમે તમે શું કીધું તું કે બા વસો જવાનું છે બરાબર તમે કો બાપાને હળદ નાખી દો પણ તમે વસો જતા રહેજો જાડુ ભાઈ કહે તો ખાવે તો
લોકો બાપા હળદ નાખું પછી તમે ખાવા બેસજો બે એવું કીધું તું એટલે ભાઈ અમાર મનમાં કે હાર જ નાખો છો બત્રી ભાતની આઈટમ હશે અમે રાત એવું કીધું તમે ઉપવાસ છે. તો નાખું તમે હળદ નાખે તો પછી તમે ઉપવાસ છોડજો એટલે ભોલુભા તમને ખબર તો છે કે કુટુંબ જમાડીએ તો હારત પોકા ને તો હારત ના પોકા આ તમને હુકેર એટલે બે જણા જાપતી જ છો આપણે લોઠાનું શું કરવાનું હજી બાકી છે હુકો રોટલો જ પડે છે એ તો તમે ખાશો પણ અમે દાદા એનું શું હવે હું શું કહું? હેડો આપણે હેડો હું શું કામ લગાડી? ભેજન ખાઈ લે હેડજો, હેડજો. એ જમાદારી રાધે રાધે. નહીં રાધે રાધે કેવું માર. આદત રાધે રાધે કેવું છે. ગોગો હું ન મેલી ના આવ્યો. આવજો આવજો. આખું ઓળો જરા આખું ઓળો ફરી પાછા હવે તાજમાં કરતા નહીં. હું શું કહું માનકા? નહીં રાધે રાધે કેવું માર. ફરી પાછા હવે તે લાવતા નહીં. આવતી હરડે આવજો પાછા હરડ નાખવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બિલકુલ નહીં. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ જોયું તમે જોયું આ સમાજની અંદર આ એકલો જ મારો બેટો ચિંગુસ મારવાઈ નીકળ્યો આપણે સમાજમાં બધા ભાઈઓ ને ગયા બધે આપણે સમ હોય આઠું કર્યું છે હરાતમાં મારો બેટો આ છે ને આટલો બધા રૂપિયા વાળો તમે જો ઓહોહોહો, હું તો ખાવાનું ઘેર છે ને પડી મેલી ના જાવ ખબર નહીં થાળી ઢોકી દીધી મેળો તો હજી જમીશું લખાજી મેં કમરનું જ નાખ્યું તું આમ આમ કરી. મને ખબર હતી કે આ ઉભેટ કશું નહીં કરવાનું. કાકો મોટો હું રહ્યો ને મને ખબર ને. એટલે ભાઈ મારે તો જોણા વાત જોણા એમ છે કે ઘેર ખાવાનું વધ્યું હશે કે નહીં વધ્યું હોય પેટમાં ઊંધો તોડે છે હેડો આ સેવ જે થયું એ થયું હેડો રામ રામ એ રામ. મારે ઘેર જવું છે, હેડો. હું શું કહું મારે પેલ ડોબો બોબો પાઉં મેલીને આવ્યો હું તો એકલો. હેડો. પછી આપણે જમાડો પડે બધા જમાડવા પડે. તમને મેં કહેતેલી ને કે બનાવું ખાવા કે ના ખીરને પુરી બનાવો. જોયું આ? એ તો બાપાને જ ખવડાવવાનું મેં તો આપણે હળદ ને ખાન બાપાને ખવડાવ્યું તો આપણે ખવડાવી દીધું ઓવા આ લોકો ખાવું હોય તો ખાય ના ખાવું હોય તો ના ખાય તો કે હસી આખા ઉડા ધરામથી પડા બોલું ભાઈ ચીટા રખાય ને ઓવા તમારે ખાવું છે? ઓવા હોરનો રોટલો પડે છે અડધો રોટલો મળે ને અડધો તું ખા હવે તમે જ ખાવ ટૂંકો રોટલો. હા. પછી પૈસા બતાવો ને છોકરા હાથે શું મૂકી દેશું આ ડોસી એવી છે ઓવા